નમસ્કાર મિત્રો ભરોસાની ભેસે પાડો જણિયો વાવથરાદમાં ભરોસાની ભેસે પાડો જણિયો ને કોંગ્રેસના નેતાઓ સ્તબ્ધ છે। આવનાર દિવસમાં શું કરવું, શું દુશ્મન કા દુશ્મન દોસ્ત, આ પ્રકારની સ્થિતિ વાવથરાદની ભોરોલ જિલ્લા પંચાયતમાં થવા જઈ રહી છે। જોગાજી રાજપૂતે તેવું તો શું કર્યું, શું જેમણે મોટા કર્યા, જે પાર્ટીએ ટિકિટ આપી મેન્ડેટ આપ્યો તેમના જ પીઠ પાછળ ખંજર ભોગ્યું છે, તેમને જ દગો આપ્યો છે। વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને આ દિવસે ઘણા ખેલ થયા છે। અલગ અલગ વિસ્તારમાં ઘણા ખેલ થયા છે, તેમાંનો એક વિસ્તાર વાવથરાદ ભોરોલ જિલ્લા પંચાયત। જોગાજી રાજપૂત કે જેમને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું, કોંગ્રેસે કહ્યું કે જોગાજી રાજપૂત તમે લડો ભોરોલ જિલ્લા પંચાયત, કોંગ્રેસ જીતી શકે છે, પરંતુ આજ જોગાજી રાજપૂત અંતિમ ઘડીએ ભાજપમાં જોડાઈ જાય છે। જે ભારતીય જનતા પાર્ટીની સામે હતા, અચાનક તેમને ભારતીય જનતા પાર્ટીની સારી વાતો, વડાપ્રધાન મોદીના સારા કામો યાદ આવવા લાગે છે અને વંડી ટપે છે। જે બાદ સવાલ એ થતો હતો કે હવે કોંગ્રેસ શું કરશે। એ બધી બાબતો પર આપણે વિસ્તારથી વાત કરીએ। તમે પહેલા સાંભળો કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું, ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું, ત્યારબાદ દુશ્મન કા દુશ્મન દોસ્ત એટલે કે હજુ બેઠક બિનહરીફ નથી થઈ, આમ આદમી પાર્ટીએ ફોર્મ ભર્યું છે, તેના વિશે વાત કરીએ। સૌપ્રથમ તો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી। તમામ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, આ ત્રણેય જે બનાસકાંઠા અને વાવથરાદ એ સંપૂર્ણ રીતે તમામના ફોર્મ પાર્ટીએ ભરીને મેન્ડેટ પણ આપ્યા। તમામ ઉમેદવારોને જે પોતાના આગેવાનોએ તાલુકા કક્ષાએ જે ઉમેદવારો નક્કી કર્યા હોય તે પ્રમાણે એમને મેન્ડેટ આપ્યા છે। દુઃખ સાથે કહેવું પડે, આપે જે પ્રશ્ન પૂછ્યો વાવથરાદ જિલ્લાની ભોરોલ જિલ્લા પંચાયત, તો ત્યાં કોંગ્રેસના એક મજબૂત આગેવાન કે જે વર્ષોથી પરંપરાગત રીતે એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને છેલ્લી ઘડીએ કોઈ કયા કારણોસર શું છે તો કંઈ નહીં, પણ એમને ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું અને કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરીને જે ફોર્મ એક કોંગ્રેસ પાર્ટીનું જે કહેવાય મેન્ડેટવાળું, એમાં ક્યાંક ને ક્યાંક એમની પોતાની વ્યક્તિગત જે સ્વાર્થ વૃદ્ધિ હોય કે જે હોય તે, પણ એના કારણે પાર્ટીને કલંક લગાડ્યું છે, આગેવાનોને, કોંગ્રેસ પાર્ટીને અને જે તે સમાજમાંથી આવે છે એ સમાજ માટે પણ હું માનું છું ત્યાં સુધી એક નામોશી ભર્યું પગલું એ ભોરોલ સીટના ઉમેદવારે કોંગ્રેસ પાર્ટીના એ કર્યું છે। ખેર બીજા ઉમેદવારો હજી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ એ સીટ ઉપર છે, અપક્ષ છે, એટલે બિનહરીફની વાત થતી હોય તો એ તદ્દન ખોટી છે, પણ પાર્ટી સાથે એક વફાદારી ભર્યો સૈનિક જ્યારે એક આવું કામ કરે ત્યારે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે આગેવાનો હોય, ધારાસભ્યો હોય, જવાબદારો હોય, એને ઠેસ પહોંચતી હોય છે। હું આપના માધ્યમથી બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો, વાવથરાદના કોંગ્રેસના આગેવાનો અને અમારી ચૂંટણી લડતા ઉમેદવારોને એટલું ચોક્કસથી કહું છું કે વિશ્વાસ ખાનદાની આના કોઈ દસ્તાવેજ નથી હોતા અને એના દસ્તાવેજ નથી હોતા ત્યારે જે ઉમેદવારો ચૂંટણી લડો છો એ તાકાતથી ચૂંટણી બધા લડશે, લડી રહ્યા છે, અમે બધા એમની સાથે છીએ। આવીને હું જે કાંકરેજ તાલુકાની અંદર સિહોરીમાં કે જે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ એ ખુદે છેલ્લી 2 મિનિટની અંદર ભાજપમાંથી જિલ્લા પંચાયતનું ફોર્મ ભર્યું અને કોંગ્રેસના નીચે તાલુકાના ડેલિગેટોના જે મેન્ડેટ એની પાસે હતા પ્રમુખના નાતે, એટલે 4 કે 5 સીટેના મેન્ડેટ તેણે રજૂ ના કર્યા। આવો એક જવાબદાર હોદ્દેદારો જ્યારે પાર્ટી સાથે અને વિસ્તારના મતદારો સાથે અને એક લોકશાહી સાથે એક ડેમોક્રેસી, એક લોકશાહીને કલંક લગાડે એવું કામ કરતા હોય, એ તંદુરસ્ત લોકશાહીની હરીફાઈ નથી અને વ્યક્તિગત સ્વાર્થ માટે એમને કદાચ ચૂંટણી ના લડ્યા હોય, બીજાને કીધું હોત તો એ વસ્તુ વ્યાજબી છે કે ભાઈ હું ચૂંટણી કોંગ્રેસમાંથી લડવા માંગતો નથી, એ એમનો વ્યક્તિગત સ્વાતંત્ર્ય અધિકાર છે, પણ એક પ્રજા સાથેનો વિશ્વાસઘાત કરી અને એક લોકશાહીને આવનાર સમયને કલંક લગાડવા માટેનું આવા લોકો કામ કરતા હોય તો એની સાથે પ્રજા કોઈ એમના ભેગી નથી અને એનો જવાબ એ આવનાર સમયની અંદર કે જ્યારે જ્યાં આપવાનો થતો હશે
ત્યાં કોંગ્રેસ પાર્ટીને અમે બધા અને પ્રજા આપશે. જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા જોગાજી ચૌહાણનો એક ફોર્મ ભરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હતા અને એક ભરોસો જેના પર રાખી શકાય એવા આગેવાન હતા. એમના કારણે એમની ઈચ્છા હતી કે મારે ચૂંટણી લડવી છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એમને સમર્થન આપ્યું અને સિંગલ એમનું નામ મૂકીને એમને ઉમેદવાર બનાવ્યા હતા. પણ જેમ ભાજપની આ વખતે આખા જિલ્લાની અંદર જે રીતે વાતાવરણ ખરાબ હતું, જીતી શકાય એમ હતું નહીં, એટલે ડાયરેક્ટ ચૂંટણી ના લડી શક્યા તો ક્યાંક આવી છે નેતાઓને તોડી લોભ લાલચ સત્તાની જિજ્ઞાસાની અંદર આજે ગદ્દારી કરી છે. અને આ ગદ્દારી કોઈ માત્ર એક પક્ષથી નહીં આ વિસ્તારના તમામ લોકો સાથે કરી છે કે ચૂંટણીમાં 8 વર્ષે ચૂંટણી આવી હતી એટલે ચૂંટણીમાં લડીને હાર જીત થઈ શકે અને કદાચ એમને ભાજપમાંથી લડવું હતું તો સામે છાતીએ આવીને લડવું હતું કે હું ભાજપમાંથી લડવા માંગુ છું. પણ કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભર્યું અને પછી છેલ્લી ઘડીએ ચાહે ભોરલમાં હોય અથવા તો જે રીતે કાંકરેજમાં આજે 2 બનાવ બને કોંગ્રેસના બંને જગ્યાએ વરિષ્ઠ આગેવાનો ભરોસો જેમ વાત કરી કે ભાઈ વફાદારીના દસ્તાવેજ ના હોય, કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓ પણ જ્યારે આપણે વિશ્વાસ મૂકતા હોય ત્યારે આ તો એક વરિષ્ઠ આગેવાનો હતા અને બંને દ્વારા જે રીતે પાર્ટીના મેન્ડેટ અને લોકોના જે લોકશાહીના પર્વની જે હત્યા કરવામાં આવી ખૂબ દુઃખદ છે. પણ ચૂંટણી શરૂઆત છે, હજી ઘણા બધા ખેલ થશે. ભાજપ સત્તા છે, અધિકારીઓ એમને લીધે કામ કરે છે અને જે રીતે ડાયરેક્ટ જીતી નથી શકતી ત્યારે જેમ સુરતની અંદર કરવામાં આવ્યું હતું કે ભાઈ લોકસભાના ઉમેદવારનું ફોર્મ ખેંચાઈ નાખવામાં આવ્યું એવી રીતે અહીંયા પણ કર્યું છે. એટલે સીધી રીતે જીતા એમ નહોતું અને વાતાવરણ વાવ થરાદો બનાસકાંઠામાં એમના માટે ખરાબ હતું એટલે લોભ લાલચ આપીને આવી રીતે એક ગદ્દારી કરવા માટે આગેવાનો મજબૂર ખાસ કરીને એમની સામે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા તૈયાર તો એવા ઉમેદવાર લીધે શું કહેશું? એટલે કહું છું ને ભાજપનું વાતાવરણ ખરાબ હતું, સીધી રીતે જીતી શકાય એમ હતું નહીં એટલે આવી રીતે કોંગ્રેસના મજબૂત આગેવાનોને જાણે બીજેપી લઈ જઈને બિનહરીફ કરી નાખે અને એક લોકશાહીની અંદર સામે સામે લડવું જોઈએ. ભાજપને પણ ખેલદિલી સાથે લડવું જોઈએ, કોંગ્રેસને પણ લડવું જોઈએ હતું. પણ જે પણ કારણથી જે વ્યક્તિગત પોતાની ઈચ્છા કે મહત્વાકાંક્ષાના લીધે આજે થરાદ વિસ્તારના તમામ સમાજના લોકોનો એક દિલની લાગણી દુભાય એવું કામ કર્યું છે. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું, ગેનીબેન ઠાકોરે શું કહ્યું, ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું. તમે જુઓ કે ભરોસો વિશ્વાસ એ વ્યક્તિ સાથે રહે ત્યારબાદ કેળવાઈ જતો હોય છે, તેના કોઈ દસ્તાવેજ ના હોય અને સામી છાતીએ લડી લેવું હતું. ભારતીય જનતા પાર્ટીમાંથી જોગાજી રાજપૂતે લડવું હતું તો પહેલેથી જ એ જાહેરાત કરવી હતી. આ પ્રકારના કાવા દાવા, આ પ્રકારની કૂટનીતિ શું સાબિત કરે છે? જોગાજી રાજપૂત પર શું આવનાર દિવસમાં લોકો વિશ્વાસ કરશે? અને ગેનીબેન ઠાકોરે પણ જે પ્રકારે કહ્યું, ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે ફક્ત એક જગ્યાએ નહીં થયું, અન્ય જગ્યાએ પણ આ પ્રકારનું થયું છે. હવે વાત એ છે કે ભોરોલ જિલ્લા પંચાયતમાં શું પરિસ્થિતિ સર્જાશે? ભોરોલ જિલ્લા પંચાયતમાં શું ભારતીય જનતા પાર્ટી સરળતાથી જીતી જશે? જવાબ છે ના. આજની પરિસ્થિતિએ આમ આદમી પાર્ટી લડવા માટે કટિબદ્ધ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમે પાછી પાની નહીં કરીએ, અમે કોઈ પણ લાંચમાં નહીં આવશું, અમે લડશું. સાંભળો તેમણે શું કહ્યું. હું આમ આદમી પાર્ટીમાંથી કમલેશ આસલ. અત્યારે જે ભોરોલ સીટ ઉપર ચર્ચા ચાલે કે બિનહરીફ પણ બિનહરીફ એવું કોઈ છે નહીં. કોંગ્રેસનો ઉમેદવાર પાછો ખેંચી લીધો છે, નહીં ભાજપમાં ગયેલો વ્યક્તિ છે. એના માટે અમે કોઈ એના માટે બંધાયેલા નથી. અમારી પાર્ટી વતી, આમ આદમી પાર્ટી વતી બા ઊભા છે, અડીખમ લડવાના છે. ભાજપ હોમે કોઈ કાલે કોઈ સમાધાન કરવાના નથી. એ પાર્ટી વતી હું અને આખી ભોરોલની જનતા કે બાને કહેવા માંગે છે કે ના અમે બા તમે વોટ ખોબલે ને ખોબલે આ બા તૈયાર હા અને કોઈ કાલે અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. હા બોલો પાર્ટી આમાં એવું છે કે ભોરોલ સીટ ઉપર બિનહરીફ કુટાયેલું મીડિયા બિનહરીફ કોઈ નથી, ભેટું મારવાની છે ભાજપ વાળાને. અમે ઉમેદવાર છે ને તો એમને એમ છે, આપણો તો પક્ષ નવો છે. ઉમેદવાર વિશુભાઈ નરસિંહજી આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભરવામાં આવેલો છે અને ભાજપમાં અનામત કોઈ થયો નથી. આ ખોટી અફવા ઉડાડે છે અને ચૂંટણી લડવાના સામે ફાઇનલી ક્યારેય પાછો ખેંચવામાં આવતો નથી. જગદીશભાઈ ફાઇનલી આપણે ચૂંટણી લડવાની
મશરૂબા કોઈ લાલ ચાલે તો આપણે લડવાનું એટલે લડવાનું. હું ભુરાજી ગોહિલ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વાવ થરાદ. આજે સોશિયલ મીડિયાની અંદર અને ન્યૂઝની અંદર એક ખોટા સમાચાર જે વહી રહ્યા છે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે તેની અંદર વાવ થરાદ જિલ્લાની અંદર 4 નંબર ભોરલ જિલ્લા પંચાયત ઉપર કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બિનહરીફ થઈ ગયો છે. એ બાબતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું, ખુલાસો કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સંનિષ્ઠ કાર્યકર એટલે કે મશરૂભાઈ પટેલ એકદમ સક્ષમતાથી લડવા માટે તૈયાર છે. અમે લડીશું, જીતીશું. એટલે આ વાત તો હું હૃદય આપું છું. અને ક્યાંક ને ક્યાંક જ્યારે લોકશાહીનું સ્તર આટલું નીચે જઈ રહ્યું છે, રાજનીતિની વાતમાં નીતિ નેવે મુકાઈ છે, એવા સમયે હું આપની ચેનલના માધ્યમથી હું એ સંદેશ આપવા માંગુ છું કે કઈ હદની આ રાજનીતિ કે એકદમ ફોર્મ ભરવાના છેલ્લા દિવસની છેલ્લી ઘડીઓની અંદર જેને કોંગ્રેસનો મેન્ડેટ ઓલરેડી એમનો હતો જ અને જેમના સામે કોઈ ભારતીય જનતા પાર્ટીની અંદરથી સમગ્ર ભોરલ જિલ્લા પંચાયતમાં કોઈ ટિકિટ લેવા તૈયાર નહોતું, એવા સમયે આ કોંગ્રેસના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન કર્યું છે. અને ખાસ હું તો ભોરલ જિલ્લા પંચાયતના તમામ મતદારોને કહેવા માંગુ છું કે અમારી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તટસ્થતાથી લડવાનો છે અને લડશું, જીતશું. હવે અમારું એક જ સ્લોગન, ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું એટલે આપની જનતાનું. આમાં ભુરાજી રાજપૂતે જે છેલ્લે શબ્દ વાપર્યા, ના બેટાનું ના બાપનું, ગુજરાત આપનું, આ શબ્દથી કદાચ ડખા થઈ શકે, કારણ કે આમ આદમી પાર્ટીના આ શબ્દો તમે સમજી શકો છો કોના માટે છે અને કઈ રીતે એ લોકો પ્રયોજી રહ્યા છે. ભુરાજી રાજપૂતે આ વાત કરી, પરંતુ આવનાર દિવસમાં ખબર પડશે, ચકાસણી બાદ ખબર પડશે, ફોર્મ ચકાસણી બાદ, કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને આ બેઠકમાં લડે છે કે નહીં. કારણ કે જો કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપે છે તો આમ આદમી પાર્ટી ત્યાં લાઇમલાઇટમાં આવી જશે. અને જોગાજી રાજપૂત તેવું વિચારતા હોય કે ભોરોલ જિલ્લા પંચાયત સરળતાથી જીતી જશું, તે વાતમાં દમ નથી. જોઈએ આવનાર દિવસમાં હજુ શું થાય છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત. આમ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે 36નો આંકડો છે. બંને લોકસભામાં ગઠબંધન કર્યું હતું, પરંતુ વિધાનસભામાં જે પરિણામ આવ્યા અને ત્યારબાદ એકબીજા પર જે પ્રહાર કરી રહ્યા છે એ મુજબ પ્રદેશમાં, ગુજરાતમાં સ્થિતિ યોગ્ય નથી. પણ કદાચ એક જિલ્લા પંચાયત માટે એક થઈ શકે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને આ પ્રકારે બેઠકો બિનહરીફ કરવા માટે કાવા દાવા કરવા, બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે એ માટે છેલ્લી ઘડીએ ખેલ પાડવો કેટલો યોગ્ય હોઈ શકે? શું આ પ્રકારની કૂટનીતિ લોકો પસંદ કરશે? શું ફક્ત જીત હારનું સમીકરણ હોય છે કે એ વચ્ચે પણ ઘણા પાસાઓ હોય છે, ઘણી નીતિ હોય છે, ઘણું વ્યક્તિત્વનું મહત્વ હોય છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.